गुड मॉर्निंग विद्यार्थी मित्रों 402 डिजिटल इलेक्ट्रॉनिक्स ની અંદર આપણે લાસ્ટ ટાઈમ એક મેથડ્સ જોઈ હતી કન્વર્જન્સ હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ નંબર કન્વર્જન્સ હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ નંબર કન્વર્જન્સ હોય બરાબર એટલે કે ટુ આવો કોઈ નંબર હેક્સાડેસિમલ આપેલો હોય અને એનું ઓક્ટલમાં કન્વર્જન્સ કરવું હોય તો પહેલાં શું કરવું પડે? તમારે દરેકે ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ સેપરેટ કરવું પડે બરાબર. સી એટલે 12 અને ડી એટલે 13. આ બેનું બાઇનરી શું થાય? 12નું બાઇનરી શું થાય? હેક્સાડેસિમલ 4 ડિજિટ પ્રેઝન્ટ વેલ્યુ અને 13. ક્લિયર? હવે આ દરેકે દરેક જે બાઇનરી મળ્યું છે એના 3 ના ગ્રુપ બનાવવાના અને એ 3 ગ્રુપમાં જે બાઇનરી આપણને મળે છે ધીસ ઇઝ ધ ઓક્ટલ નંબર. એના આપણે શું કહીએ છીએ? તો કે ઓક્ટલ નંબર. બરાબર. તો એવું એક્ઝામ્પલ આપણે એકાદ કરી લઈએ જેથી તમારે કોઈ ડાઉટ્સ હોય તો તમારે ક્લિયર થઈ જાય. ચલો માની લો કે મારી પાસે 25AC હતું. આવો કોઈ હેક્સાડેસિમલ નંબર હોય અને એ હેક્સાડેસિમલ નંબરનું મારે શું ફાઇન્ડ કરવાનું હોય? ઓક્ટલ. તો એના માટે હું શું કરીશ? તો જો અહીંયા પહેલા દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ હું સેપરેટ કરું છું. 2 5 પછી એ એટલે 10 અને સી એટલે 12. ઓકે. હવે બેનું ફર્સ્ટ ડિજિટમાં શું થાય? 0 0 1 0. 5નું 0 1 0 1, 10નું 1 0 1 0 અને 12નું 1 1 0 0. ઓકે. આ જે બાઇનરી મળ્યું છે કોનું છે? તો કે 2નું 5નું 10નું અને 12નું એટલે કે 25AC નું આ બાઇનરી છે. ક્લિયર? હવે આપણે શું કરતા હતા? તો કે 3 ના ગ્રુપ એ લાસ્ટ 2 3. ઓકે. એના પછી અગેન સેકન્ડ ગ્રુપ 3 એલિમેન્ટ. ઓકે. અગેન 3 એલિમેન્ટનું બીજું ગ્રુપ એટલે આ. અગેન 3 એલિમેન્ટનું બીજું ગ્રુપ. અગેન 3 એલિમેન્ટ્સ એટલે આ. બાકી શું વધ્યો? 0. ઓકે. અત્યારે એમનું એમ રાખે તો પહેલા 0નું બાય શું થાય? 3 એલિમેન્ટ કરો એટલે 0 0 0 એટલે શું મળશે? જવાબ 0. પછી 0 1 0 એટલે 2. થર્ડ ગ્રુપ 0 1 0 એટલે 2. 0 1 1 એટલે 3. સોરી કેટલું મળ્યું આપણે? 0 1 0 એટલે 2 મળ્યા. ઓકે. 0 1 0 એટલે પણ 2 મળ્યા. હવે શું મળ્યું? 1 1 0 એટલે 6. પછી 1 0 1 એટલે 5 અને લાસ્ટમાં શું મળ્યું? 1 0 0 એટલે 1. એટલે 22 0 22 6 54. ધીસ ઇઝ ધ ઓક્ટલ નંબર. આ થયો આપણો ઓક્ટલ નંબર. બરાબર. તો એક આ મેથડ જોઈ હતી અને એના પછી ફ્રેક્શન્સની વાત કરી. ફ્રેક્શન્સમાં આપણે ઓક્ટલ ટુ ડેસિમલ કન્વર્જન્સ કર્યું હતું. હવે સેકન્ડ ફ્રેક્શન્સની વાત કરીએ તો એક આ મેથડ્સ હતી કે માની લો કે આપણી પાસે કોઈ આવો નંબર હોય 0.245 ડેસિમલ નંબર અને એનું આપણને બાઇનરી ફ્રેક્શન્સ ફાઇન્ડ કરવાનું કહ્યું. બરાબર. તો શું કરવું પડે? તો ઇઝ ઇક્વલ ટુ 0.245 ગુણ્યા 2. જે જવાબ આવે અહીંયા જો કરીએ તો 0.245 ગુણ્યા 2 એટલે કેટલા મળ્યા? 0.49. 0.49. તો વિથ ધ કેરી ઓફ વેલ્યુ ઇઝ 0. શું મળે? 0. બાકી શું વધ્યું?
49, 0.49 ગુણ્યા 2, તો 0.49, 0.49 ગુણ્યા 2 એટલે 0.98 બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 0.98. તો વિથ ધ કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 0. હવે 0 તો આ 0 જે છે આ 0 અહીંયા આવી ગયા, તો હવે બાકી શું રહ્યું? 98. તો ઇઝ ઇક્વલ ટુ હવે શું 0.98 0 એડ કરીએ છીએ ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0.98 ગુણ્યા 2 ઇક્વલ ટુ 1.96. 1.96. તો આમાં ક્વેરી શું મળશે? વિથ કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 મળે. હવે બાકી શું રહ્યું? 196. 0.96 ઇન્ટુ 2 એટલે શું મળે? 1.92. એટલે અહીંયા લખે 0.96 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 1.92. 1.92. એટલે આમાંથી કેરી શું મળશે? વિથ ધ કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 1. તો હવે શું બાકી રહ્યું? 92. તો અહીંયા લખાય 0.92 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? અહીંયા 0.92 ઇન્ટુ 2 1.84. એટલે અહીંયા લખાય 1.84. આમાંથી કેરી કેટલી નીકળશે? વિથ ધ કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર. હવે શું બાકી રહ્યું? 0.94 ઇન્ટુ 2 બરાબર. સોરી, .92 ગુણ્યા 2 1.84. 0.92 ઇન્ટુ 2 કેટલા મળ્યા? 1.84. તો અહીંયા શું આવશે? 1.84 આવશે. અહીંયા શું આવશે? 1.84 ગુણ્યા 2 0.84 ઇન્ટુ 2 કેટલા મળ્યા? 1.68. તો 1.68 with carry of value is equal to 1 બરાબર. તો આ 0 0 આ 1 1 બરાબર. કેટલા 6 સ્ટેપ થઈ ગયા એટલે ઓકે. મેં કહ્યું તમને કે 5-6 સ્ટેપ સુધી તમારે ફ્રેક્શન્સ ફાઇન્ડ કરવા. તો આ આપણને મળ્યો એ આપણો જવાબ. જવાબ શું મળ્યો? 00 અને 41 1 2 3 4. This is the answer for decimal to binary fractions. બરાબર. એ જ રીતે તમે આ ફ્રેક્શન્સ ફાઇન્ડ કરી શકો છો. ડેસિમલ ટુ ઓક્ટલ ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ બાઇનરી. બરાબર. એ રીતે તમે શું કરી શકો? ફ્રેક્શન્સ ફાઇન્ડ કરી શકો. ચલો એકાદ એક્ઝામ્પલ કરી દઈએ. બીજો કે માની લો કે આપણી પાસે કોઈ નંબર હોય 0.290. આ ડેસિમલ નંબરનું શું ફાઇન્ડ કરવાનું છે? તો કે બાઇનરી. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 0.290 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0.290 ઇન્ટુ 2 કેટલા મળ્યા? 0.58. 0.58. તો વિથ ધ કેરી ઓફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા? 0 બરાબર. બાકી શું રહ્યું? 0.58. 0.58 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ
0.5 into 2 is equal to 1.16. Okay, 1.16. So with carry of value is equal to 1. Then હવે શું બાકી 0.16 into 2 તો શું મળ્યું 0.16 into 2 0.32 બરાબર is equal to 0.32. તો આમાં શું મળે with the carry of value is equal to 0, then is equal to 0.32 into 2 is equal to into 2 is equal to 0.64. So 0.64 is equal to with carry of value is equal to 0. અને એક સ્ટેપ કરી દઈએ એટલે 5 સ્ટેપ થઈ જશે બરાબર 0.16 into 4 into 2 એટલે 1.28 એટલે 0.64 into 2 is equal to કેટલા મળ્યા આપણને 1.28 with the carry of value is equal to 1. બરાબર તો આ છે આપણો આન્સર કયો આ જે મળે અહીંયા 01001 બરાબર ધીસ ઇઝ ધ આન્સર બરાબર તો આ રીતે તમે ડેસિમલ ફ્રેક્શન્સ ફાઇન્ડ કરી શકો છો બરાબર નાઉ સી હિયર નેક્સ્ટ ટોપિક ઇઝ બાઇનરી એડિશન મીન્સ કે બાઇનરી નંબરનો સરવાળો તો બાઇનરી નંબરનો સરવાળો તમે કઈ રીતે કરી શકો લખ્યું બાઇનરી એડિશન્સ તેના માટેના કંઈક રૂલ્સ છે એ રૂલ્સ કયા છે તો જો હું અહીંયા ટેબલ્સ બનાવું છું ટેબલ્સ બનાવશો એટલે તમને વધારે ખ્યાલ આવશે તો કે આ છે ઇનપુટ સમ અને કેરી એટલે કે વધી એના આપણે કહીએ વધી બરાબર બાઇનરી એડિશન્સ તો પેલા રૂલ્સ જો તમે યાદ રાખો તો ઇઝીલી બાઇનરી એડિશન્સ તમે કાઉન્ટ કરી શકો છો બરાબર ઇનપુટ્સ એક છે માની લો કે એ ઇનપુટ આપી દઈએ ને આપણે બી ઇનપુટ આપીએ તો બે ઇનપુટ હોય તો કેટલી પોસિબલ કન્ડિશન્સ થાય તો કે 0 0 0 1 1 0 અને 1 1 બરાબર કઈ કઈ પોસિબલ કન્ડિશન્સ થાય તો કે કાં તો 0 0 હોય યા તો 0 1 હોય 1 0 હોય યા તો 1 1 ત્યારે સમ શું ફાઇન્ડ થાય અને કેરી તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો છો બરાબર તો કે જો 0 0 હોય ત્યારે સમ શું મળે છે 0 અને કેરી પણ શું મળે છે 0 0 1 હોય ત્યારે સમ શું મળે 1 અને કેરી 0 1 0 હોય ત્યારે સમ શું મળે 0 પ્લસ 1 એટલે 1 અને વધી 0 પણ 1 1 હોય ત્યારે બાઇનરી સમ શું મળે છે 0 અને વધી શું મળે છે 1 ખ્યાલ શું કહ્યું કે જ્યારે કોઈ કન્ડિશન્સ 0 0 હોય
ત્યારે એનો સમ શું ફાઇન્ડ થાય છે 0 અને વધી શું મળે છે 0. માની લો કે 0 1 કન્ડિશન્સ હોય ત્યારે સમ શું ફાઇન્ડ થાય 1, કેરી શું મળે છે 0. એ જ રીતે 1 0 કોઈ પોસિબલ કન્ડિશન્સમાં સમ 1 મળે છે અને કેરી, જ્યારે 1 1 હોય ત્યારે સમ શું મળે 0 અને કેરી શું મળે છે 1. બરાબર. જો આ કોષ્ટક તમે યાદ રાખો છો તો તમે કોઈ પણ બાઇનરી નંબરનું ઇઝીલી નંબરનું ફાઇન્ડ આઉટ કરી શકો. માની લો એક એક્ઝામ્પલ ગણી એટલે તમને વધારે ખ્યાલ આવશે. મારી પાસે કોઈ આવો નંબર હોય 0 0 1 1 0 1 0 પ્લસ 0 0 0 1 1 0 0. આવો કોઈ નંબર હોય તો આ નંબરનું મારે સમ ફાઇન્ડ કરવો છે, મતલબ કે આ રીતે હોય. ઓકે, તો હવે મારે સમ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે હું કરું? પહેલી કન્ડિશન શું છે તો કે 0 0. તો 0 0 હોય ત્યારે અહીંયા શું લખાશે 0 લખીને 0 0 શું ફાઇન્ડ થાય સમ 0. તમે અહીંયા કેટલા લખ્યા 0. બીજી કન્ડિશન શું છે 1 0 એટલે 1 0 એટલે સમ શું મળે છે 1 1 શું મળે સમ 1. હવે 0 1 આ 0 1 આ કન્ડિશન તો સમ શું મળે છે 0 પ્લસ 1 એટલે શું મળે છે 1. શું મળે છે 1. હવે આ કન્ડિશન આવી 1 1 1 પ્લસ 1 એટલે સમ શું મળે 0 અને વધી તેની 1 એટલે અહીંયા આપણા વધી આવશે. અહીંયા 1 1 0 વધી તેની 1. હવે 1 0 1 0 શું મળે છે 1 0 એટલે આ 1 આ 0 1 0 1 1 માં અગેન આપણે કેરી ઉમેરીએ એટલે શું મળે 1 1 અહીંયા 0 અને વધી તેની 1. ચાલો શું કર્યું 1 1 0 બરાબર 1 1 0 વધી તેની 1. બરાબર 1 1 0 વધી તેની 1. 1 0 1 1 1 0 વધી તેની 1. 1 0 1 1 0 અહીંયા શું આવશે 1 અને આગળ શું આવશે 0 પ્લસ 0 એટલે ધીસ ઇઝ ધ આન્સર ફ્રોમ ધીસ બાય. આ રીતે તમે બાઇનરી સરવાળો કરી શકો. ખ્યાલ? હવે માની લો કે તમને કોઈ એવું પૂછ્યું હોય કે ચલો બીજું એક્ઝામ્પલ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ચલો 25 પ્લસ 35 32 આવું પૂછ્યું તો કેટલા થાય? જવાબ હું પહેલા લખી દઉં 5 ને 2 7 5 ને 2 7 ને 2 ને 3 5 57 થાય. 2 ને 3 5 ને 5 ને 2 7
એટલે પહેલા તો 25 ની બાઇનરી શું થાય? એટલે 16 8 24 24 ને 1 25 બરાબર 32 ની તો અહીંયા આપણે મૂકી દઈએ 0 એટલે પ્લસ અહીંયા આવશે 1 32 16 0 8 0 કેટલા છે 1 2 4 8 16 16 ને 8 24 24 4 28 28 2 30 ને 31 ડાયરેક્ટ આપણે અહીંયા 32 કરી દઈએ અહીંયા 0 બરાબર આવી કોઈ બાઇનરી 25 કરવા માટે શું કરવું પડે જો પહેલા કઈ કરી 25 ની બાઇનરી લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ પહેલા આવું પૂછ્યું કે 25 પ્લસ 32 = 57 એનું બાઇનરી એડિશન ફાઇન્ડ કરીને કયું હોય તો પહેલા 32 16 8 4 12 અથવા તો એવું ના ખબર પડે તો અહીંયા આવું લખી દો 1 2 2 પછી કેટલો બેઝ આવે 4 બેઝ આવે 4 પછી 4 × 2 એટલે 8 બેઝ આવે અને 8 પછી 16 બેઝ આવે બરાબર અને 16 પછી 16 દુ 32 એટલે 32 બેઝ આવે બરાબર હવે મારે આ પ્રમાણેની ફોર્મ્યુલા ચાલે એટલે 25 કરવા હોય તો 16 16 ના 8 24 24 ને 1 25 તો આ 25 નું બાઇનરી એ જ રીતે માની લો કે 32 નું બાઇનરી કરવું તો 32 નું બાઇનરી કરવા માટે શું કરવું પડે 32 નું તો પ્લસ 32 એટલે 1 બાકી બધા 0 0 0 0 0 અને 0 બરાબર તો આ થઈ ગયું આપણું 32 નું બાઇનરી હવે આને નીકાળીએ બરાબર તો આ 32 અને 25 નું ધેન હવે આપણે શું કરવાનું છે બાઇનરી ફાઇન્ડ કરવાનું જો જવાબ 57 મળે તો આપણો બાઇનરી આન્સર સાચો અધરવાઇઝ ખોટો ચલો 1 0 1 0 નું શું થાય 1 0 નું 1 0 0 0 0 0 0 1 0 1 1 0 1 અને 0 1 સમજો ને એટલે 1 બરાબર એટલે શું થાય 32 ને 16 જો અહીંયા કરું એકમ 1 2 4 8 16 ને 32 એટલે જો 32 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 1 શું થયું વર ફરીથી કરી 32 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 1 કેટલા મળ્યા 57 મળી ગયા 1 1 1 0 0 1 ધીસ ઇઝ ધ આન્સર ફ્રોમ બાઇનરી બરાબર એટલી ખબર ના પડે તો પરીક્ષામાં તો તમને આ રીતે આપેલું છે આ તો તમને એક એક્ઝામ્પલ શીખવાડ્યું કે આવું પૂછાય તો પણ શું તમને આવું પૂછ્યું હોય કે 1 1 0 0 0 1 બરાબર પ્લસ 0 0
1 0 0 1 આવું પૂછ્યું અને એનું તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું હોય? એડિશન્સ ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું હોય તો તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો? આપણી પાસે કોષ્ટક છે તો પહેલું શું કહ્યું છે? કઈ પોઝિશન છે? તો કે 1 1 તો 1 1 હોય ત્યારે સમ શું ફાઇન્ડ 0 અને કેરી શું મળે છે? 1 તો 1 1 1 1 0 વધી તેની બરાબર વધી તેની 1 એટલે 1 કયો આવશે? આ 0 ઉપર બરાબર 0 ઉપર છો અહીંયા શું કઈ રીતે કર્યું? 1 1 0 કેરી શું મળી? 1 1 0 1 0 1 1 પછી 0 0 0 0 1 1 1 0 1 અને 1 0 એ શું મળે છે? 1. ધીસ ઇઝ ધ આન્સર ફ્રોમ ધીસ બાઇનરી. આ રીતે આપણને આન્સર મળે. હેલા ગઈ 1 1 0 વધી તેની 1 1 0 1 1 1 જો શું થયું? 1 1 0 બરાબર વધી તેની 1 0 1 અગેન શું આવ્યું? 1 બરાબર શું કહ્યું? 1 0 1 આ જુઓ શું થયું? 1 1 0 પછી 0 0 0 0 1 1 1 0 0 0 0 1 1 1 0 1 ને 1 0 1. ધીસ ઇઝ ધ બાઇનરી ફ્રોમ એડિશન્સ. બાઇનરી એડિશન્સ તમે આ રીતે કરી શકો. બીજું એક જ એક્ઝામ્પલ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. આવું કોઈ એક્ઝામ્પલ હોય આપણી પાસે 1 1 1 1 0 0 1 1 1 1 પ્લસ 0 0 1 સ્પેસ આપીએ એટલે એલિમેન્ટ પ્રોપર ગોઠવાય. બરાબર અહીંયા હોય 1 1 1 અને ઓકે આવું બાઇનરી આપણને આપે તો એ બાઇનરીનું આપણે સરવાળો ફાઇન્ડ કરવો હોય તો શું કરે? 1 0 તો પહેલી કન્ડિશન્સ 1 0 એટલે આટલા આવો 1 0 1 1 તો શું મળશે? 0 વધી તેની કેટલી આવશે? વધી 1 એટલે આના ઉપર આવશે 0 ઉપર 1 બરાબર શું મળે? 1 0 1 1 1 0 વધી તેની 1 બરાબર. હવે 1 0 1 0 શું થાય? 0 1 1 1 1 અગેન અહીંયા શું આવશે? 0. કઈ રીતે આવ્યો ખ્યાલ આવે? 1 મિનિટ હવે ઓકે અને થોડું આગળ લઈ અને થોડું સ્પેસ એટલે તમને એલિમેન્ટ જો 1 1 0 બરાબર 1 1 0 વધી તેની 1 0 1 1 1 અને એના અંદર આ 0 1 1 મળ્યો 1 ના અંદર આ વધી 1 ઉમેરી એટલે 1 1 શું થઈ ગયું? 0. હવે શું આવશે? વધી તેની 1 બરાબર. હવે 1 0 1 1 1 0 1 0 શું મળશે? 1 અને 1 1 0 અને વધી તેની 1. હેલા કઈ રીતે છે? 1 1 0 1
1 1 0 વધી તેની 1 0 1 1 1 1 0 વધી તેની 1 બરાબર 1 0 1 0 1 1 1 0 વધી તેની 1 હવે 1 1 0 1 1 0 0 1 અહીંયા શું આવે 1 અને વધી એની 1 શું આવશે વધી એની 1 બરાબર હવે શું આવશે 0 1 1 0 1 1 1 0 1 again 1 0 1 1 1 એટલે અહીંયા શું આવશે 0 વધી તેની 1 એટલે 0 1 1 1 1 0 અને અહીંયા આવશે આપણે સીધી આપણી વધી. ધીસ ઇઝ ધ બાઇનરી ફ્રોમ ધીસ. ફરીથી એકવાર સમજાવી દઉં બરાબર તમને પ્રોપર ખ્યાલ આવે. જો 1 1 1 0 1 ઓકે એટલે આ પતી ગયું 1 1 0 વધી તેની 1 હવે 1 0 1 1 વધી ઉમેરી એટલે 0 1 1 શું થઈ ગયું 0 વધી તેની 1 0 1 1 1 માં એક 1 ઉમેર્યું એટલે 0 અગેઇન 1 વધી છે આ પછી શું થયું 1 1 0 અને વધી 1 અગેઇન 1 1 0 એટલે શું આવ્યું 1 1 1 થાય એટલે 1 વધી તેની 1 1 0 1 વધી તેની 1 1 0 0 વધી તેની 1 ને આ વધી જે હતી એ મેં ડાયરેક્ટલી અહીંયા ઉતારી બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ બાઇનરી એડિશન્સ. એને આપણે શું કહીએ છીએ બાઇનરી એડિશન્સ. એકાદ એક્ઝામ્પલ બીજું કરીએ કે આવું કોઈ એક્ઝામ્પલ હોય 1 0 0 1 0 બરાબર આગે પ્લસ પ્લસ 0 1 0 1 0 આવું કોઈ બાઇનરી હોય અને એ બાઇનરીનું આપણે એડિશન્સ કરવું છે મીન્સ કે આ ટાઈપ તો કઈ રીતે કરી શકાય. તો પહેલી વાત 0 0 એટલે અહીંયા શું આવશે 0 0 0 0 0 ક્લિયર. હવે 1 1 તો અહીંયા જો 1 1 1 1 હોય ત્યારે સમ શું મળે છે 0 ને કેરી એટલે વધી 1 મળે છે એટલે 1 1 અહીંયા આવશે 0 અને વધી તેની 1 ક્લિયર. 1 1 0 વધી તેની 1 0 0 0 0 1 હવે 0 0 0 મળે છે આ 0 અને આ 0 0 0 સમ શું મળે જો 0 0 શું મળે જમ 0 હવે એના અંદર કેરી ઉમેરવાની છે એટલે કે વધી ઉમેરવાની છે 0 1 તો અહીંયા શું આવશે 1 પછી 0 1 તો 1 અને 1 0 એ પણ સમ શું મળે છે 1. ધીસ ઇઝ ધ આન્સર ફ્રોમ બાઇનરી એડિશન્સ બરાબર. તો આ બાઇનરી એડિશન્સ નંબર આપણે એને કહીએ છીએ બરાબર.
તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય? બરાબર, 5 એક્ઝામ્પલ તમારી સામે જો ગણ્યા છે. બરાબર, આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. બરાબર, નાઉ સી હિયર, એના પછી નેક્સ્ટ છે બાઇનરી સબટ્રેક્શન્સ, એટલે કે બાદબાકી. બાઇનરી બાદબાકી, સબટ્રેક્શન. ખ્યાલ આવે? શું લખ્યું? બાઇનરી એડિશન્સ પછી બાઇનરી સબટ્રેક્શન. ક્લિયર? બાઇનરી સબટ્રેક્શન્સ એટલે કે બાદબાકી, તમે જેમ સરવાળો કર્યો એ જ રીતે તમે બાદબાકી કરી શકો છો. કોની? બાઇનરી. ક્લિયર? કઈ રીતે? તો એના અમુક રૂલ્સ છે. કયા? જેમ આપણે આ છે બાઇનરી એડિશન્સના. બરાબર, એ જ રીતે તમે બાઇનરી સબટ્રેક્શન્સના પણ અમુક રૂલ્સ તમારે ફોલો કરવા પડે. એટલે જો હું અહીંયા કોષ્ટક બનાવું છું, આ બંને શું મળશે આપણને? આ છે આપણા ઇનપુટ. જેમ પેલાની અંદર સમ ફાઇન્ડ થતો હતો, એટલે કે સરવાળો, જ્યારે આના અંદર શું ફાઇન્ડ થાય છે? સબટ્રેક્શન, એટલે કે એસયુબી. જેમ પેલામાં એડિશનમાં આપણે શું કરતા હતા? કેરી, એટલે કે વધી. જ્યારે બાઇનરીમાં આપણે કયો શબ્દ યુઝ કરીએ છીએ? બોરો, એટલે કે દસકો. આવું આપણે ભણીને આવ્યા છે કે નાની વેલ્યુ હોય ત્યાં મોટી વેલ્યુનો શું કરવો પડે? દસકો લેવો પડે. સબટ્રેક્શન અને બોરો ઇનપુટ. માની લો કે મારી પાસે કોઈ બે પોસિબલ ઇનપુટ છે, એ એન્ડ બી. તો કઈ કન્ડિશન્સ થાય? એક તો 0 0 બને, પછી 0 1 બને, 1 0 બને અને 1 1 બને. બરાબર, તો 0 0 હોય ત્યારે સબટ્રેક્શન શું થાય? 0 1 હોય ત્યારે સબટ્રેક્શન શું મળે છે? 1 0 હોય ત્યારે સબટ્રેક્શન શું મળે? ને 1 1 હોય ત્યારે સબટ્રેક્શન શું મળે? અને બોરો ક્યારે મળે છે? એટલે કે દસકો ક્યારે લેવો પડે? બરાબર, એટલે એવું સમજો કે 0 0 હોય ત્યારે સબટ્રેક્શન્સ પણ 0 0 માંથી 0 જાય એટલે 0 મળે, અને 0 માંથી 0 જાય એટલે કોઈ દસકો લેવાની જરૂર નહીં, એટલે બોરો પણ શું મળે છે? 0. બરાબર, એ જ રીતે 0 1 હોય તો 0 1 હોય એટલે 0 માંથી 1 જાય નહીં, એટલે સબટ્રેક્શન શું મળે? 0. અને બોરો કેટલી લેવી પડે? આગળના એલિમેન્ટ ઉપર તમારે 1 દસકો લેવો. એ જ રીતે 1 0 1 0 હોય તો 1 માંથી 0 જાય ત્યારે સબટ્રેક્શન શું મળે છે? 1. અને બોરો તો આપણે લેતા નથી એટલે 0. અને જો 1 1 હોય ત્યારે સબટ્રેક્શન 0 મળે છે અને બોરો પણ શું? 0. 1 માંથી 1 જાય એટલે શું મળે? 0. બરાબર, તો જો આ 4 પોસિબલ કન્ડિશન્સ તમે યાદ રાખો, બરાબર, તો તમે બાઇનરી સબટ્રેક્શન્સ પ્રોપર કરી શકો છો. બરાબર, 0 0 હોય ત્યારે, 0 1 હોય ત્યારે સબટ્રેક્શન ને બોરો શું કહી શકાય? 1 0 હોય ત્યારે સબટ્રેક્શન શું હોય છે? 1 1 હોય ત્યારે સબટ્રેક્શન શું? બરાબર, એ ક્યારે ખબર પડે? તો આપણે એક એક્ઝામ્પલ ગણીએ એટલે આપણને પ્રોપર ખ્યાલ આવશે.
માની લો કે આપણી પાસે કોઈ એક્ઝામ્પલ છે આ ટાઈપ્સ, તો મારી પાસે આવું એક્ઝામ્પલ છે 0 1 0 1 1 માઇનસ એટલે કે સબસ્ટ્રેક્શન છે એટલે શું આવશે માઇનસ માઇનસ શું મળે છે 0 0 0 એટલે આવું મળશે 0 1 અને 0 જોજો હવે તમારી સામે જ આપણે બાદ બાકી કરીએ કે તમને ખ્યાલ આવવો જોઈએ દાખલા તમારે ગણવાના છે બરાબર તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર પહેલી પોસિબલ કન્ડિશન શું બની 1 0 એકમાંથી 0 જાય એટલે શું વધે એકમાંથી 0 જાય એટલે 1 બરાબર 1 0 તો સબસ્ટ્રેક્શન શું મળ્યું 1 મળ્યો 1 એકમાંથી 0 જાય એટલે શું મળે 1 ઓકે હવે એકમાંથી 1 જાય સેકન્ડ પોસિબિલિટી છે તો શું મળે 0 1 માંથી 1 જાય તો શું મળે 0 1 માંથી 1 જાય તો શું મળે 0 0 માંથી 0 જાય તો પણ 0 એકમાંથી 1 જાય 0 માંથી 0 જાય એટલે શું વધે 0 1 માંથી 0 જાય તો અગેન શું મળે છે આપણને 1 શું મળે છે 1 અને 0 માંથી 0 જાય એટલે શું મળે 0 ધીસ ઇઝ ધ બાઇનરી સબસ્ટ્રેક્શન અને આપણે શું કહીએ છીએ બાઇનરી સબસ્ટ્રેક્શન હેલા શું કર્યું મેં 1 માંથી 0 જાય એટલે 1 વધ્યો 1 1 શું થઈ જાય 0 એ જ રીતે 0 0 0 1 0 1 અને 0 0 0 બરાબર તો એક આ બેઝિક એક્ઝામ્પલની વાત કરી બરાબર આ તમને કોઈ એવું પૂછ્યું હોય કે ચલો બીજું એક્ઝામ્પલ આપણે ગણીએ એટલે તમને ખ્યાલ આવે સેકન્ડ એક્ઝામ્પલ કે 1 1 0 1 માઇનસ 1 1 0 1 માઇનસ શું મળે છે 1 માઇનસ 1 માંથી 0 1 1 અને આગળ આવું બાઇનરી આપેલું હોય બરાબર તો કઈ રીતે આપણે બાઇનરી સબસ્ટ્રેક્શન્સ કરીએ છીએ જોજો હો તો 1 1 1 1 શું મળશે 1 1 હોય તો 0 1 1 0 એકમાંથી 1 જાય એટલે શું મળે 0 બરાબર એકમાંથી 1 જાય તો 0 એટલે આ પોસિબિલિટી પટી હવે શું આવ્યું 0 માંથી 1 ના જાય એટલે આપણે શું લેવું પડે 10 કો લેવું પડે શું લેવું પડે 10 કો લેવું એટલે આપણે અહીં આગળની વેલ્યુ સાથે 10 કો લઈએ છીએ અને 10 કો લઈએ એટલે અહીંયા શું થઈ જાય ઉપર અહીંયા 10 કો લે એટલે 1 માંથી 10 કો લે એટલે શું વધે 0
અને અહીંયા શું આવશે? અહીંયા આવશે 1. બોરો કેટલી આવે છે? 1. જો હેલા શું વધ્યું કે 0 માંથી 1 હોય ત્યારે શું મળે છે? 0. 10 કો લઈ લે, બોરો કેટલી વધે? 1. હવે શું આવે? અહીંયા 0 1 0 એટલે કે 1 0 કોનું બાઇનરી છે? 2 નું. 2 માંથી 1 જાય એટલે શું વધ્યું? 1. બરાબર. શું કહ્યું? 1 0 1 1 1 1 માંથી 1 જાય એટલે શું મળે? 0. ખ્યાલ? એ જ રીતે હવે શું વધ્યું? અહીંયા શું વધ્યું? 0 માંથી 1 જાય, આ 0 છે અને આ 1 છે એટલે 0 માંથી 1 જાય નહીં. એટલે આપણે શું કરવું પડે? અગેન આગળથી 10 કો લેવો પડે. એટલે અહીંયાથી 10 કો લીધો. બરાબર. એટલે અહીંયા શું આવશે? 0. બરાબર. અને અહીંયા આવશે 1. શું આવશે? બરાબર. 0 ની જગ્યાએ શું આવશે અહીંયા? બરાબર. આ પહેલા શું હતું? 0 હતો, એ 0 જતો રહ્યો એટલે હવે આવું હતું, આવું હતું. બરાબર. અહીંયાથી શું થયું? 0 1 માંથી કેમ આમ થયું? 0 1 માંથી ના જાય એટલે અહીંયા શું આવ્યું? 1 0. બરાબર. એટલે નીચે વધ્યો 1. ઓકે. ફેર અહીંયા શું થઈ ગયું? 0 થયો. બરાબર. 10 કો લીધો 0. હવે અહીંયાથી 10 કો લીધો એટલે શું થાય? 0. એટલે આ 0 અહીંયાથી જતો રહ્યો એટલે આ 1 વધ્યો. બરાબર. કારણ કે આપણે આ 0 માંથી 1 ના જાય એટલે આપણે અહીંયા 10 કો લીધો એટલે અહીંયા આવ્યું 0 એટલે અહીંયા આવે શું? 1. બરાબર. એટલે 1 0 1 0 માંથી 1 નીકાળીએ એટલે શું વધે? 1. બરાબર. અને 0 0 શું થઈ જાય? 0. ધીસ ઇઝ ધ આન્સર. ખ્યાલ? શું કર્યું? 1 1 0 0 1 0 માંથી 1 ના જાય એટલે આપણે અહીંયાથી 10 કો લીધો એટલે અહીંયા શું આવ્યો? 0. અહીંયા આવ્યો 1 1 0 1 0 0 માંથી એટલે 1 1 0 1 1 0 એટલે શું થાય? 2 2 માંથી 1 જાય એટલે 1. ચલો ઓકે. એ જ રીતે અહીંયાથી 1 1 શું થઈ ગયું? 0 1 એટલે 0 આ 0 અને આ 1 0 1 ના જાય એટલે અહીંયાથી 10 કો લીધો એટલે અહીંયા આવ્યો 0. આ 0 જતો રહ્યો એટલે અહીંયા શું આવ્યો? 1 1 0 માંથી 1 જાય એટલે 1. અહીંયા શું હતું? 0 0 માંથી 0 જાય એટલે શું વધ્યું? 0. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. એક એક્ઝામ્પલ બીજું ગણીએ. થર્ડ એક્ઝામ્પલ. માની લો કે મારી પાસે આવી કોઈ બાઇનરી માઇનસ બરાબર. અહીંયા 0 1 0 આવી કોઈ બાઇનરી બરાબર. અને તમને સબસ્ટ્રેક્શન્સ કરવાનું કહ્યું
તમે શું કરો 0 0 શું આવે 0 0 0 0 માંથી 0 જાય 0 અગેન બીજી પોસિબલ કન્ડિશન 0 માંથી 0 જાય 0 1 1 શું મળે 1 1 1 1 0 અહીંયા 0 અને 1 માંથી 0 જાય એ શું મળે અહીંયા ધીસ ઇઝ ધ આન્સર બરાબર તો એકાદ આ એક્ઝામ્પલ કર્યું કે 1 1 0 0 માંથી 0 1 0 0 માઇનસ થાય તો તમને શું મળે એટલે આ 12 નું બાઇનરી છે અને આ 4 નું બાઇનરી છે 8 માંથી 4 જાય એટલે કે સોરી 12 માંથી 4 જાય એટલે કેટલા વધે 8 બરાબર તો જો વધે છે 8 નું બાઇનરી છે બરાબર તો આજે આપણે ચલાવ્યું બાઇનરી સબસ્ટ્રેક્શન્સ અને બાઇનરી એડિશન્સ બરાબર આમાં કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો તો આટલા સુધી રાખીએ થેન્ક યુ બરાબર બીજા તમે એક્ઝામ્પલ ગણી શકો છો એડિશનના અને સબસ્ટ્રેક્શન્સ બરાબર તો આમાં કોઈ બાઇનરી એડિશન્સ અને સબસ્ટ્રેક્શન્સમાં કોઈ એક્ઝામ્પલમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો નાઉ સીએ અસાઇનમેન્ટની વાત કરીએ તો 10 example for binary addition અને 10 example for binary subtraction બરાબર તો 10 એક્ઝામ્પલ બાઇનરી એડિશનના અને 10 એક્ઝામ્પલ બાઇનરી સબસ્ટ્રેક્શન આ તમારા માટે અસાઇનમેન્ટ છે બરાબર તો આટલા સુધી રાખીએ થેન્ક યુ